હું ઘણા એને ઉપદેશ દેતો મારા પાડોશમાંથી. એક ભાઈનું મૃત્યુ થયું, 9 વર્ષ મેં એને સમજાવ્યો. કેટલા વર્ષ? હું કહું બાપા તમે તો માવતર કેવા, તમે ક્રિયા કરો તો તને ખબર પડે તું છોકરું કેવા. 9 વર્ષ સમજાયું બે ઘરમાંથી ભજન કરો, થોડુંક પુણ્યદાન કરો, આ બાદી બાદીને ભેળું કરો માં, તને ખબર પડે તું છોકરું કેવાય કે કાંઈ નોકરી તો ઘર હાટી જાય છે. 9 વર્ષ કર્યા. એમાં હૃદયનો રોગ થયો. ડોક્ટર હાવલિયા ત્યાં તપાસ કરવા લઈ ગયો. છોકરો હૃદયનો નબળો. મને કે કાળુભાઈ મારી ભેળો આવી છે, નામ ગોવિંદ, મારી ભેળા આવીશું ક્યાં? હું હાવલિયા દવાખાને દાવલિયા કે આને ઘરે લઈ જાવ, સાઈ થારવાર કરજો. એના ઘરના કે ના ના અહીંયા પતાવી દેવા. એટલે આઈને રાખવા. રહ્યા 3 દી રહ્યા, 4થે દી દેહ કર્યો, ગાડી લઈને ઘેરે આવ્યા. જ્યાં જો માનવીની દશા શું થાય છે. 4થે દી ઘેરે આવ્યા. આખી જિંદગી બાજી પાડોશી ને કુટુંબ ને ખગાને પાડોશી ને કોઈ ન લેવું તો ભેળું જ ઘેરે રાખ્યો. છેવટે એનો આવ્યો મોટર વાળો વાટ કરે, લાશ ઉતરે ની હવરો વા મળ્યા. દાખલા બનેલા તમને કહું છું. તે દાખલા બનેલા એ મોટર ને 45 રૂપિયા ભાડું દીધું ને વિદાય કરી. એની ક્રિયા કરતા હતા. બેન ને મેં કીધું બેન આની હારું તો કડબનો પૂળો ઘેરે ન મળે, આપણે એની હોય ઠાઠડી બાંધવા ટાણે લગભગ તો ક્યાંક લેવા જવો પડશે દોડીને. કડબનો પૂળો નમળી માગીને લઈ આવ્યો હું, ઠાઠડી લઈ આવ્યા. મેં કીધું હવે રૂતો લાવો. રૂતો ઘરમાં ક્યાંથી હોય? પટારો ગાડો બાલુસિયા તોડ્યા. બાને બેને બધા બાલુસિયા ગોત્યા. જૂનું કયું ના ગોતતા હતા ત્યારે મારી આંખમાં હોય કે ભાઈ ગયા લેતો જા, જિંદગીમાં ભેળું કરી કદાચ ઢગલો કર્યો. છેલ્લે જૂનું બાલુસિયું તોડીને તારું નાખવા તૈયાર. એક નવું બાલુસિયું તોડીને તારી રૂની પથારીયા કાયાથી નથી થયા, કાયાથી પાપના ગાડા કર્યા. હવે જા દમપુરીમાં ભોગઈ જગતમાં જીવની માનવીની આ દશા. એક બાલુસિયું ન તૂટી ન પથરાય. માનવી રળી રળીને જિંદગીમાં હું રડ્યું, હું માનવીએ મેળવ્યું આ જગતમાં. મારી આંખમાં આહુડા આવી ગયા. તેથી મેં પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આ પડેલો ભૂલો પડેલો જીવ છે, કદાચ ભલે એને ભેળું કર્યું, પાપ કરીને કર્યું, છેલ્લે આનો દેહ પડેથી ઉત્તર ક્રિયા મારી કરવી છે. એની પત્ની ખૂણામ બેહીને રોવે છે, એનો છોકરો આમ રડે. તેથી મારા આત્માને પ્રભુ આને સંભાળજે, ભલે આને ભેળું કર્યું. અત્યારે લક્ષ્મી એની બેંકમાં પડી રહી, ઘરણા અને વહુના ડોકમાં પડ્યા રહ્યા, પટારાની તિજોરીમાં પડ્યા રહ્યા, બાલુસિયાન રૂન સંપત્તિ ભેળી કરી જમીન ને ખેતર એના પાદર પડ્યા રહ્યા, અને આ એકલો સગરીતમાં જાય છે આ દશા માનવી. તેથી મેં પ્રાર્થના કરી ગુરુદેવને કાને કઈક દેજે, તમારી મારી આ સ્થિતિ ન થઈ જાય ધ્યાન રાખજો. એટલે સત્સંગ કરવા આવ્યો કે માનવીની આ સ્થિતિ થઈ જાય, મેળવેલું જગતમાં કોણ ખાઈ જાય છે ખબર નથી પડતી. તો હોય તો કર્મા, દેહથી મનથી વાણીથી ધર્મથી કાંઈક કરજો તો કમાય છે, બાકી તો ગયા. ગોંડલમાં લાખો ધનવાન વ્યાઈ ગયા, લાખો ગરીબો વ્યાઈ ગયા, નામ નથી રહ્યા, પણ કરી ગયા એના નામ ગાજે. પણ હું તો એ કહું છું કે વાતું કરવી કરતા હું જોડું ટ્રેન ને તું મારી પાસે બે જા, હું આંકવા વાળો તું બે જા, એટલે હવ જઈ આવી એટલે પાર આવે. જે ઘેરે હું ગયો છું, જે ઘેરે હું ગયો છું એ ઘરે તમને લઈ જવા. શબ્દ બ્રહ્મ નું ઘરે કરાવી તો લઈ જાય. હાલો ને એમાં મને શું વાંધો, ઘડીક ડાઇવિંગ કરવું એટલી વાર છે ને, લઈ જાય એટલે આવ્યા છે. જો આ જીવ બેસી જાય તો આગળ તમારા શબ્દ બ્રહ્મની ઓમ જો જે જાય મંત્રો નો જાપ કરે, મારી શબ્દ ને તળાંગ દઈને જોઈ લે આ ગંગા જમના સરસ્વતી ત્રિવેણી નાઈથી ફૂટે. નાઈ લે બેઠો બેઠો ઘાટ ઉપર તું તારે આ ઘાટ બતાવી આગળ. આ ઘાટ જે નથી જાય મંત્ર નો અવાજ આવે અને મંત્ર માં જડે ને ત્યાં સુખદેવ થઈ જાય. એ ઘાટ જો બતાવે ત્યાં આગળ ઉભો રહેતો પછી ઘાટ ઉપર નાઈ લેતો. એ ઘાટ ઉપર અમે નવરાઈ છે. ઓલામાં તો નાયર્યા કદાચ ગંગાજી પતિ પાવન છે, નાયર્યા હોય, નાઈને પાણીમાં હોય ત્યાં સુધી પવિત્ર નદીનો કાંઠો બાણે આવીને વળી પાછા પાપ શરૂ થાય કલ્પના કરીએ તો એ તો હતું ત્યાં ખેરાઈ જાય. પણ ઓલી તો ઘાટ છે જ્યાં અખંડ નાઈ લ્યો પછી ત્યાં કોઈ દી તમારે પાપ થવા આપણું નથી. જ્યાં જ્ઞાન નો જરો ફૂટે ને જ્ઞાન ગંગામાં અખંડ નાઈ લે પ્રાણિયા થઈને જાકમ જોડ સદગુરુ વસનમાં બોલી લે આ મન મોળ, તો આગળ જગતમાં ઉતરી જાય તારી મનડાની મોળ. શ્વાસા છૂટે શબ્દ ને છૂટે ક્રિયાનો સરે સાય. અરે અખંડ નાય લે ગુરુ વસનમાં શબ્દ બ્રિયાતી સાય. શબ્દ ની ધારા ગંગા સરે, એમાં કોકા જ્ઞાન કરે ને ઈ જ્ઞાન ત્રિવેણીમાં નાય નિર્મળ થરે, તો જગતમાં જીવડો પ્રગટ વાતું કરે. આ જ્ઞાન છે તમારા ઘટમાં નવાય છે. આ ઘટમાં અમે નવરાવા આવ્યા છે. જો નાવું હોય તો હાલો નકર થયું. તમ તારે કાંઈ મફત ટિકિટ નથી બહુદાજી, પણ ત્યાં નહીં નાવા બે મફત શબ્દો, એક જ શબ્દે જિંદગીનો ઉદ્ધાર નહીં લે. ઓલા એવાયા થઈ ગયા ને એટલે ધણિયાતી નથી ગમતી પણ રખડું થઈ ગઈ ને ભલે ને હાન થાય ત્યાં પોણો હોના માર ખાય પણ તોય એને એ ભાવે નથી ભાવતું. હને કાંઈ સરે પારકા ખેતરમાં સરવા જાય ને આપડા શું કારું સરે. પારકા ખેતરમાં જાય એટલે ફટ પરોણો મળે. આપા ગીગાને દર્શને ગયો તો કે દર્શને કર્યો ને તો 5000 માણા ફેરા થયા ને ભાઈ આપા ગીગાને શું કમાય. પણ તું ઘેરે આવ્યો પોરો રહ્યો, એ તો એની મૂડી કરી હોઈ ગયા. તારું કાંઈ વળ્યું ને આ પારકી વાડી જોઈને આવ્યો તું, એ તો એ કમાઈ કરી ગયા ને એ વાડી જોઈને આવ્યો. સદેવીદાસ ની વાડી જોઈને આવ્યો, પણ તે વાડીમાં કેટલી કમાઈ કરી.
આ વાડીની તું કમાઈ કરી. જાગ મનવા જાગ વારાત વાડીમાં મોંઘા મૂળની મોલા તું ખોદીને ખાય. 4-5 ભૂરણા 5 પછી ભૂરણીયું બસાનો નહીં પાર. ખેડૂત ખોળે મારવા પણ દિવસ નાનો દેખાય. ભાઈ આ ખેડૂત ખોળે મારવા પણ આ દિવસ નાનો દેખાય. જાગ મનવા મનુષ્ય જેવી વાડી છે મળી. મનુષ્ય અવતાર રૂપિયા આવી વાડી મળી. આવી વાડી મળી ફર્સ્ટ ક્લાસ. આમાંથી પ્રેમ ઉત્પન્ન થાય, પ્રેમના ફળ લાગે તો દુનિયામાં જા જાવ ને હું તમારી પાસે પ્રેમના, મારી વાડીમાં પ્રેમના ફળ આવડાવડા લટકે. પ્રેમ જા જગતમાં બધા ખાવા આવે છે. તમને દાદા ને બાપા નમસ્કાર પગે પૂજા કરે. આ વાડીમાં ફળ લાગ્યા. આ બગીચામાં જે આવે ને આનંદ છે. આવા ફળ આમાં આવે. કરુણાના ફળ, દયાના ફળ, સમજણના ફળ, શબ્દના ફળ, વિવેકના ફળ, વૈરાગના ફળ. આ ફળ આ વાડીમાં આવે. જાગ મનવા મનુષ્ય રૂપી વાડીમાં ફળ આવ્યા. જાગ મનવા જાગ્યા વારત વાડીમાં પણ મોંઘા મૂળની મોલાથી ખોદીને ખાઈ જાય. તારો મનુષ્ય જેવો અવતાર મોંઘો મળ્યો છે, એની ખોદીને કોઈ ખાઈ જાય. જોતો ખરો કોણ છે આમાં? મેં તમને ન કીધું લલ્લુ હરખી નો રે આ હરખા નો રે. એ 4-5 ભૂરણા 5 પછી ભૂરણીઓ બસાનો નહીં પાર. 5 પકડું 5 કામ ક્રોધ લોભ છળ કપટ શબ્દ રૂપ રસ ગંધી 5 વિષયો અને પછી પ્રકૃતિ. આ ભૂરણા ખાઈ જાય. 5 પછી જાગ મનવા જાગ વારાત મોંઘા મૂળની 4-5 ભૂરણા 5 પછી ભૂરણીઓ બસાનો નહીં પાર. ખેડૂત ખોળે ખોળવા પણ દિવસ ના દો દેખાય. આને મારી શાંતિ કરવા મથે પણ આ કે દિવસ ના ન દેખાય. પણ આને મારવાનું સાધન તો ગુરુ કૃપાની બંદૂક કરી લે. જ્ઞાનનો ભર દારૂ ગોળો ભાવ ભક્તિનો કર ભરાકો ભૂણ ભાગી જાય. વારાત મોવી વારમાં લીલા લેર પાય. પછી અમર ફળ તો પ્રગટ થાય. આવી સમજણની જે વાતો કરતા હોય ત્યાં શીશ નમાવી તું જાય તો તારી વાડી તણી પેદાય થાય. પછી તું ધનવાન પ્રાપ્તિ પાય તો અમર નામના ને તારા ફળ લાગે. અમરના તારા ફળ લાગે. પ્રેમની તારી પતિથી પાય. જગત તારા હવ હાલડા ગાય. એ ફળના હવ વખાણ કરતા કરતા આનંદ કરતા જાય. એમ તારી કમાયું હવાયું થાય. પણ ગુરુ વસનની વાડી ખીલી લે. પ્રેમની શીશ લે પાણી. પણ ગુરુ વસનની કરી લે માંડી લે ઘાણી. તો નીકળી જાય તારી કર્મની કહાણી. આ વાડીમાં આવા ફળ લાગ્યા પણ આને કોક ખાય. ખરે આ ફળના કોઈ દી ભોગના બન્યા આપણે? આ વાડી કેવી તમને મળી છે તો જો આનું કેવડું કિંમત છે. આમાં કેવા ફળ લટકે જો તો ખરા. બેહીન ઘડીક તો વિચાર કરો. મનુષ્ય જેવી વાડી મળી. બસ આમ જ કાઢી નાખવી. કેવી વાડી? મનુષ્ય દેવ બને કાલ પૂજા તો થાય, પ્રાપ્તિ થાય, ખંડ થાય. પણ આ વાડીમાં ટૂંકા ટૂંકા દાખલા મેં જ્ઞાન કર્યું. એક ધારું કોઈ સંતનું મેં આખ્યાન લીધું નથી. ચરિત્રો તો લાડ તમે આખલા આખ્યા. સતદેવીદાસ નું આખ્યાન આપ્યું, આપા ગીગાનું સાંભળ્યું, અમરમાનું સાંભળ્યું. હવે થઈ ગયેલા મહાપુરુષોના જીવન ચરિત્રો આપણે સાંભળી છે. થઈ ગયેલા એના ગુણો, એને જેવા જેવા કામ કર્યા એના આપણે વખાણ કરીએ છીએ. પણ એ થઈ ગયા કેમ ને આપણે કેમ થવું એ કરવાનું છે. એના વખાણ કરીએ આપણો આરો આવે નહીં કાંઈ. મોટા ભાઈ નો દીકરો લાખ રૂપિયા કામ્યો, એના ગામડે ગામડે વખાણ કરી તો આપણને કાંઈ મળે? થઈ ગયેલા મહાપુરુષોના ગમે એટલા ચરિત્રોના આપણે વખાણ કર્યા રાખી તો આપણને કાંઈ મળે નહીં. આપણા વેવાયના બહુ વખાણ કરી કે અમારા વેવાયને મોટરું બંગલા રૂપિયા. પણ આપણે ઘરે નળિયું છોડવા આવે એમ છે. પણ સવારે ઉઠીને કામે વયો જા તો પછી પસા આવે ને તો તારી મૂડી થાય. એ મહાપુરુષો તો થઈ ગયા. એ તો એની કમાયું કરી ગયા. હવે એ વખાણ કરી આરો નહીં પણ તું એ કમાણી કરી લે. એ કમાઈ તારે થોડીક કરી લેવી તો તું મૂડી વાળો થઈ જા. અને આ મૂડીએ તું મોજું કરી લે. પણ તમે તો ઠીક છે વાડીમાં મૂડી કરવા કઈક રળવા બેઠા છો. નકર આ મૂડી કરતો નથી. કરે આ મૂડીયું તમારી. કઈ મૂડીએ બધા મોટા થયા? કઈ મૂડીએ સુખ પામ્યા? કઈ મૂડીએ અત્યારે આનંદ કરી રહ્યા છે? તો કયો કઈ મૂડી છે એની પાસે? અત્યારે તમે માથા નમાવા જાઓ ત્યાં મરા ડટાણા કઈ નથી. એના હાડક્યા છે ખાલી. આ દેહના ઠૂઠા છે. આત્મા પ્રાણ વહી ગયો તોય તમને ત્યાં પગે લાગવાનું મન થાય. અને આપણા ઘરમાંથી વડવા વહી ગયા દાટ્યા હોય તો ત્યાં દર્શન કરવાનું મન ન થાય. હું એ દેહ ના આજે પણ એ વાડી કઈક લીલી કરી ગયા એટલે ત્યાં મન થાય. અને આપણને નથી થતું. આપણે થને પાછ છે પ્રાચી પાટલે જવા જોઈએ નડે. અને ઓલા દર્શન કરવાનું મન થાય. ગોખલામ બિહારી છે અહીંયા લેલા એને ગોખલામ બિહાર. આને હું કામ કાઢ્યો? એ માણા ના માણા પણ એ કઈક મૂડી કરી ગયા. તો તમારે ક્યાં કાઢવાનો વારો ન વાહિલા કરે એટલે કરી લેજો. હું એમ કેવા બેઠો. નકર ઓલાય કાઢશે. 13 જમણે જો આવ્યા ને પાછા રાતના તો પૂરું. ના ના તમને તેમ છે કે અમે આવીશું એટલે કોઈ નહીં કાઢે. સમજ્યા ને ગોરધનભાઈ? હોઈ ગયા લાગે હે ગોરધનભાઈ? હા કરી લેજો. સમજ્યા? પછી આપણે નથી આવવું. અમારે ધીરુભાઈ ને કેવાય ભાઈ પછી નથી આવવું આપણે એટલે કરી લેજો. બીજા કઈ કોઈ ન કહેવાય. 7 નંબર 8 નંબર ની શેરી બેઠા એટલે કહી છે કે આમાં કઈક કરજો. નકર આવ્યા કઈ હારા વાટ નથી. છે હારા વાટ? અને બધા બી હેક નહીં. હવે જીવતા કોઈ ભાવ ન પૂછતો મુવા પછી આવે એટલે બીજે કેવી રળિયામણી ધરતી કરે. જો તો ખરો આ લાડ સાચું બોલો કે નહીં? અને પ્રાચીએ જાય કે નહીં? તો પ્રાચીએ જાય એવું કરવું છે કે મંદિરમાં બેહવું કરવું?
હું એ પેલા તમારી પાસે નક્કી કરાવે, તમારે જે કરવું હોય હું આગળ કરી દેવા ત્યાર બેઠો બોલો એટલે આવ્યો છે. તો તમારે બે વસ્તુમાં કઈ કરવી? અમર થવું છે કે મરવું છે એમ કહો, દેવી થવું છે કે દૈત થવું છે? હવે એ અત્યારે કહેવાય તો દેવ થવું હોય તો હું કહું એમ કરો, ન થાવ તો જવાબદારી મારી લઉં છું. હું કહું શબ્દ ઉપર હાલો, જો તમે દેવ ન થાવ, તમે દેવ તરીકે પૃથ્વીમાં ન પૂજાવ તો તમે આ ગોંડલમાં આવો ને તમે જોડાનો ખાડાનો હાર પહેરીને મને ગધેડે બેહાઈ ન ફેરવો તો તમે જે નાચમાં જન્માયો ને ધિકાર. પણ શબ્દને વરો તો આગળ દેવ, પણ તેનાથી વિરોધ હાલો એટલે દૈત. બાકી શબ્દને વરે એટલી વસ્તુ મળે જ. અમને અનુભવ છે કે શબ્દને પકડે કોઈ દી જગતમાં મુક્તિને વરે જ, પણ શબ્દને વરતા નથી એટલે ક્યાંથી થાય? અમે અમારા ગુરુના શબ્દને વર્યા એટલે અત્યારે દેવ થઈ ગયા, રામ થઈ ગયા, હે અવતાર થઈ ગયા, પ્રભુ થઈ ગયા. હું અમે કર્યું? ગુરુએ શબ્દોને વર્યા, તો અમે તમને દઈને તમે વરો એટલે તમે થઈ જાઓ છે. તો એટલું બીજું કાંઈ હે? પણ તમે લ્યો તો ને, પણ નહીં લેતા હોય કેતા શું લેસ તો લઈ લો, કહી દો. બંને માણસ બેઠા હોય તો બેન નહીં કરો કોઈ દી જિંદગીમાં ઝઘડો, ગમે એ બોલે તો કહી દો સહન કરીશું જિંદગી પર, તો તમને ફૂલના હાર ચડ્યા. કહી દો જિંદગીમાં ની કોઈ દી તકરાર, કહી દો એક વાર આ બે બેઠા મોજ તમારા ઉપર આવી, પછી આમ ક્યાંક થાય આમ ક્યાંક, તો કહી દો જિંદગીમાં તકરાર નહીં. તો મને એમ થાય ગોરધનભાઈ ઘરે ભજન કર્યું ને એક પતિ પત્ની સમજી ગયા, ગોંડલ ની અંદર એને આનંદમય જીવન કાઢ્યું, ગોંડલમાં વાતું થાય. તે સત્સંગમાં આવતા પણ દેવ જેવું જીવન જીવા. જો લોકોના મોઢાની ગોંડલના મોઢામાંથી વાત ન કાઢવું તો એકવાર સંત ને, પણ હું કહું એમ કરવું પડે. તો અમારા મુક્તાબેન ને હતી કે આ તો દ્રષ્ટિયાન એના ઉપરથી દેવાય છે. અમારે દ્રષ્ટિયાન તો ગમે એનું દેવું પડે. હું એમ નથી કેતો કે એને ઘરે કલાશ છે, પણ ગમે એને નિમિત્ત તો બનાવવા જ પડે ને. અર્જુન જાણતો હતો કે આજ મારો ભક્ત છે, છતાં નિમિત્ત 18 અધ્યાયનું જ્ઞાન દીધું ના જગતને દીધું. ગમે એને નિમિત્ત બનાવીને જ્ઞાન દેવાય છે, નિમિત્ત તો કોકને બનાવવા જ પડે ને. એમ છે તો જિંદગી જગતમાં આ રીતે જીવજો. ભક્તિના પંથમાં કોઈ દી પાછા પગલા નહીં કરતા. ધર્મમાં ખડે પગ્યા, કર્મમાં પાછા. ધર્મનું કાર્ય આવે તો કુરબાન કરજો, આ દેહ જાય તો જવા દેજો, પ્રાણ જાય તો જવા દેજો. ધર્મમાં આહુતિ આપો તો આ અમર રહે, અને કર્મની આહુતિ આપે બંધન થાય. ધર્મને માટે કુરબાન થઈ જાઓ. આપણે તો ક્યાં સેવા કરવી ધર્મની? ઇતિહાસના પાના તો જોવો. કોક દી 50-50 રૂપિયા ટિકિટ ખાડીને અંજારની ધરતી પર જેસલ તોરસની હમાતે જાઓ, તઈ તમને ખબર પડે કે જગતમાં હું જીવાશી. એક આવી નાની એવી બાઈ માણસ જગતની અંદર જેવે કે જે બાયડી કહેવાય, કે જેને પાપ કરતો જેસલ કરોડો પાપના ગંજા ખડકતો હોય એને જગતમાં એનો શિષ્ય બનાવી દે. પણ એ ક્યારે બનાવી? શક્તિ ક્યારે પ્રગટ થઈ? કે આંગણે સંત આવ્યા તો કાયા વાણિયાને ત્યાં વેચીને જઈ અને રાજી કર્યા તો આ વસ્તુ બની. સંતોની સેવાથી બની છે. અંજારની ધરતી ઉપર પૂંજાય, વાણિયા ત્યાં કાયા મૂકી છે, ત્યાંથી લોટ માગી લઈ આવીને સંતોને જમાડ્યા. માત્ર જગતની અંદર પહેલી જ ભક્તિ સેવા. ત્યારે એના નગારા વાગે, નાળિયેરના ઢગલા થાય છે દાળી દેવડા. તમારા મારા 4 સિવાય 5મું નહીં નાખે ઓલ્યા. એ તો અનુભવ સમજી ગયા ને. હે તમારે તો અહીં સારું છે. આ ગોંડલ મોટું ગામ છે, આમાં તો પૈસા વાળા સંપત્તિ વાળા નામ નહીં ગામડે ગામડે કોઈ લે, પણ કોક નું લેવા કરી ગયા એનું તો અમે તો ઈ કરાવવા મહેનત કરી સાહેબ. પણ યાદ રાખજો, હાજે બહેન એટલું તો વિચાર કરજો, ખાલો એક દી મરી જાય તો મારી હારે શું આવી છે? હે એટલું તો બહેન હાજે ખાટલામાં વિચાર કરો. એક દી તમારા મરણને યાદ કરો તો ઈશ્વર યાદ આવશે, ભક્તિ યાદ આવશે. પેલી જાત્રા શમશાનની છે માનવીને. મોટામાં મોટી જાત્રા વૈરાગ લાગતો હોય તો ઈ લાગે. એક જ વખત શમશાનને યાદ કરો, કહો મારી કાયા છે, અને હું દૂધપા ખવડાવવા, ચીંગટ ખવડાવવા, પૂરીઓ ખવડાવવા, રવા ખવડાવું, માલ મલીદા ખવડાવું. આની માથે મખમલના ઓઢણા ઓઢુસવામાં, કાનમાં બુટિયા પહેરુસવામાં, નાકમાં દાણા પહેરુસવામાં, બંગડીઓ પહેરુસવામાં, ચાંદડીઓ પહેરુસાની માથે 500-500ની હાડી નાખું. પણ એક દી તો આની રાખ કરશે. પુરુષ મનમાં વિચાર કરે કે અંતર નાખતો હોય, માથા મારી ગોળે ઓળતો હોય, સાહેબ જગતમાં ભોગતો હોય, ખુરશી માથે બેહતો હોય, ગાદી તકિયા માથે સૂતો હોય, પણ એક દી તો આવડો જાહેર જેથી અગ્નિ મુકા તેથી આની સાંભળ્યું દાદી નાની મારી પછી રાખ થઈ જાય જેથી તેથી જો બેહીને વિચાર કરે ને તો એને વૈરાગ લાગી જાય કે ઓહો છતાંની માલિકો મારે મેળવવું શું? જો બેહીને વિચાર કરે એક જ વખત આ મનને સમજાઈ ગયું. મેં મારા મનને 7 વર્ષ સમજાવ્યું કે ભાગ્યા રવા દે આ જગતમાંથી. આ સાંભળીને એક દી રાખ કરશે અને જ્યાંમાંથી પ્રાણાત્મા છૂટશે ત્યાં ઘરના કોઈ પાસે નહીં રહે. જો એમાં 8:30 પોણા 10 11 વાગે ગયા હોય તો આખી રાત કોઈને નિંદર ન આવે, હકે થાય. મર્યા હોય તો આપણે હક નહીં ઓલ્યા ને, કારણ કે આ ભૂત થવાની બી ખાલી કમાઈ કરી નકર તો દર્શન કરવા ન આવે તો જીવન તો આવું જીવે. ખરેખર ઓલ્યા ને હક ન રહે. જીવન તો કેવું જીવા ખબર પડી જાય. હે તે આખી રાત હક ન રહે અને સવારે ખોટું ઓલ્યા રોહે મારા જેવા.
ત્યાં જઈને હળગાવી નેકોર આવીને ઘેર આવીને ચા પીએ કે અમારે હોગ છે. ત્યાં શું કર્યું? હોગ છે. ત્રીજે દી રવો ખાય કે અમારે હોગ છે. હવે કઈ હોગ રાખીશ ખાન ત્યાં આ બધા પેલા બે શું કર્યું? ગુંદી રવો ખાતો અને હોગ રાખશે. પણ ઓલો ગયો એને તમારે કઈ નહીં. પેલા 5મે દી વળતર વારે, 6ઠે દી ક્રિયા થાય, 7મે સ્વાતન થાય, 8મે દિવસે હવ ચોખા દારૂ હમી કરતા હતા, 9મે ક્રિયા થાય. સગા સંબંધી ધીરે ધીરે આવતા આવતા હળવા થાય. પછી 9મે ક્રિયા થાય, 10મે દશા બેઠી થાય, 11મે એકાગ્ર કરે, 12મે તો આના પાણી ઢોળતા થાય, બધું કરેલું પાણીમાં જાય, અને 13મે આની ઉત્તર ક્રિયા થાય, ટોપરું હાકર ને વેળા થાય તો હોગ ક્રિયા બધીએ જાય. ઉડો હતો એ ભટકતો થાય ને આવડા માલ મિલકત માથે મોજું કરતા જાય. આવ્યો એવો કોરો જાય, પાછો સોરાથી જાય. પછી ભૂત થઈને પાછો આવે એટલે હવે ધિકારતા પાછા જાય. જગતમાં કોઈ પાસે એની કમાય કાંઈ કાંઈ નો આવતી જાય. આ કરેલો પોતાની નજરે જોતો જાય અને આમ કરીને સોરાથી ભોગવતો જાય. જોઈ લે આ જગતમાં તારા ખેલ. સમજ્યા? જોઈ લે તારા ખેલ. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, મને કે કાળુ દાદા આ બધા મરે ક્યાં જતા? મેં કીધું જેવી પ્રકૃતિ ને ત્યાં જાય, જેવી જ એની પ્રકૃતિ જેવી છે એની વાસના હોય ત્યાં જાય. એટલે કે અમારા ઘરના બહુ ટકટક જિંદગી કરતા હતા, મર્યા પછી ક્યાં ગયા છે મને એ બતાવો કે મને કે આનો અનુભવ કરાવો. એટલે મેં એકડે થી સમજણ હતી. સમજે? એકડે થી સમજણ હતી. જો માનવી મરે થી ક્યાં જાય છે જ્ઞાન કરાવું તો કોઈ વાર્તા નથી કરતો, પણ યાદ કરો કે શાંતિથી બેસીને જોવો એકોરના ખૂણામાં કે આની પ્રકૃતિ કેવી, આની ટકટક કરવાની પ્રકૃતિ છે. અને હું ધર્મનું કાંઈ પણ કાર્ય કરું, મારા જીવનો ઉદ્ધાર કરું, ભક્તિ કરું, કોઈની સેવા કરું, સંતોને લઈ આવું, જ્ઞાન કરું કે ગુરુને લઈ આવું, તો આમાં આનો રાજીપો છે કે આનો વિરોધ છે? બેહીને એકવાર શાંતિ કરી લો. પછી વ્યવહારિક કાર્ય કરવામાં ઉત્પાદ છે કે નહીં? પછી એના શરીરના સુખો હારું મચી રહ્યા છે, હું કાંઈ કઈ કરું તો મને દુઃખ સુખ આપે છે કે નહીં? એમ કરીને જો તે ખોટી રીતે રાગ કલેશ કરે છે કે નહીં? જો આ રીતે બધી રીતે પોતાના શરીર માટે કરતા હોય, પોતાની ઇન્દ્રિયોના વિષયો માટે આ મત્તા ખાવા પીવા ઓઢવા વ્યવહારમાં, અને બીજાને દુઃખ પ્રાપ્ત થાય ને ખોટી રીતે કંકાસ થાય, તો મર્યા પછી જગતમાં કાગડા થાય. અને હોય જ તમારે બેઠા બેઠા તમારી ગમે એ ટોટલો છે ત્યાં કાંકા કરતા જશે. અને છતાંય ભગવાને જો તમને મંત્ર આપ્યો હોય, ગુરુએ આપ્યો હોય, તો હાથમાં આંધળી લઈ મરાસંત્રાણી મંત્રંતી પ્રાપ્તમ નાતનમ પશુઓની પિત્યાસનમ પિતૃ તર્પણે જ્ઞાતિ વસ્વાંતરી મહાસનમ 3 વખત પાણીની આંધળી ભરી સૂર્યને સાક્ષી મૂકી ત્યાં પાણી રેડશે એટલે ફાટ હેઠો પડીને મરી જાય. આ તમારા ઘરના નિશાન આપું છું. મેં આવી રીતે કેટલાય છોડાવ્યા. મરી જાય જીવ, ગમે એ જીવ. તમારા ઘરમાં એરું થઈને ભટકતો હોય, પિતૃ હોય, વાસના હોય, જીવ ભટકતો હોય, એની પાસે મંત્રો આવડવા જોઈએ. ગંગામાં નાવા જાય તો ગંગાનો મંત્ર આવડશે. ગંગેશ્વરી જ્ઞાનમ ત્રાણી પ્રત્યાનમ પિતૃણ પાસવાનમ મહાબુનિષ્ઠાનમ મહાપાપે ભગીરથમ પ્રતિપાપ્ત વિષ્ણુ કરે તે બ્રહ્મા શિવ લલ્લાટેનથી પ્રાપ્ત. આ મંત્રો થતા હોય તો અત્યારે જ થાય. મરેલાને આ ગતિ થતી હોય તો આ વાસના રે એટલે જીવ વાસ તરીકે અવતાર લેશે ને અવતાર ન હોય તો આ રીતે મુક્તિ થાય. જો હોય તો ઘર રીતે અખતરો થઈ જાય. ન કે તમને કોઈને વિશ્વાસ હોય ને કોઈને શંકા થતી, કોઈ પશુ પક્ષી કીટક અગ્નિમાં ફરતો હોય તો કોક દેખ આવું મને લઈ જાય. તમને બેહારીને હાથ જોડ કરીને અંજલિ પાણીની મારશો એટલે જીવ વિદાય, પશુમાંથી છૂટી જાય છે. અને ઓયલ પણ કોઈને કહેવાતું નથી. કહેવાય ક્યાં જીવ જાય છે કહેવાય? મેં તો સાંજે પેલા દાખલો દીધો તો હાથી હાથની ખ્યાતા ને. જગતમાં એવા કેટલાય જીવ થાય છે, તમને કોઈને ખબર નથી એટલે થાય હોય જ. તમારી યારે કોઈ પણ પ્રાણી પશુ હોય, કૂતરો, મીંદડા, કૂતરા, બિલાડા, ઉટિયા, ઘરમાં બહુ પ્રેમ કરતું હોય, આગું જાય ને પાછું જાય, ગમે એ મારો તો આગું પાછું ન જતું હોય, તમારી યારે અતિશય સ્નેહ ધરાવતું હોય, પશુઓની માં પ્રાણી હોય, તમારું વાલપ કરતું હોય, તમે એના ઉપર ક્રિયા કરતા હોય, આગું પાછું ન જતા હોય, તો તમારા કોઈ ના કોઈ હશે. અને જો એને વિદાય કરવા હોય તો હું મંત્ર આપું. પણ મંત્ર સૂર્યનારાયણ હોય તો સૂર્ય, અગ્નિ હોય તો અગ્નિ, કાંઈ ન હોય તો ઘીનો દીવો કરી હાથમાં પાણી અંજલિ લઈ અને એના મંત્રો વિશે તમારું પુણ્ય મૂકજો. કે મેં કથા કરાવી હોય, સત્સંગ કર્યો હોય, ભક્તિ કરી હોય, કોઈને દાન દીધો હોય તો આટલું પુણ્યના આપણે મંત્રો આપી. પિતૃણી વસંતી વાસના પિત્રાણી ગ્રંથિ પ્રત્યાન્મનંતિ મહાપાપે મુક્તાત્મન કલેશમ પુનમતિ વાસાદ દ્વાતની પ્રાપ્તના. કે આને હું મારું પુણ્ય અર્પણ કરું છું, આને કરેલા પાપ ઉપર આજે પુણ્યનો વિજય થાય છે. અને પ્રાપ્તમાનમ પશુઓની વાસા, પશુમાં જેની વાસના છે, પશુઓનીમાં પુનમતિ કર્મની વાસના શુદ્ધમ જ્ઞાનમ મનવાના. શુદ્ધિની પોતાની વાસના થઈને પરમપદ પામે એટલે જીવી વસ્તુમાંથી છૂટે. 6 વારમાં મન પામશે અને હારીઓનીમાં જીવ યોજાશે. આપણા બાપ હોય, માં હોય, પત્ની હોય, પુત્ર હોય, ભાઈ હોય, મિત્ર હોય, નાતાદાર હોય, આ હશે જ. વાલપ કરતા હોય જ. તમે જોજો હશે જ જીવ. એમાં ફેર વિનાની વાત છે. આ જ્ઞાન જેને ખબર પડ્યા છે ને છે, પણ કહેવાતું નથી કોઈને.
સમાધિમાં દેખાય છે. સમાધિ ચડાવો એટલે બધું દેખાય. કાકા ક્યાં ગયા, બાપા ક્યાં ગયા, મામા ક્યાં ગયા, ફૈયું ક્યાં ગયા, ફુવા ક્યાં, બનેવીના મરતા જાય, બધા જાય છે ક્યાં? આનો કોઈનું કાગળ જ નથી. એ બધા પાછા ને પાછા. માતા નથી ખબર કે અમારે પેટ કોણ આવ્યું, દીકરો થઈને આવ્યો. તપાસે એની બીજી પેઢી વડા દાદા બેઠા હોય તો એનો સ્વભાવ કંકુશ હોય, ધનમાંથી છે, લોભ હોય, ક્રિયા કપટ કરતા હોય, રાગદેશ હોય, તો તમારા જ ઘેરનો જન્મ હોય છે. અને એ જ પ્રકૃતિ, એ જ સ્વભાવ, એ જ વિચાર ને એ જ કરણી છે. દેહ ઘાટમાં ફેર ફરીશું તો પાછા આવ્યા છે. તપાસ કરી લો, પ્રકૃતિ જ આવે. પ્રકૃતિ ને પ્રાણામથી વાસન વાસનમ વાસા, તરત જ વાસ લઈને આવે. તમારા વાસના રે એટલે પેટમાં આવે. કા પૂર્વના કોઈ પાપદાર આવે છે, કા પૂર્વના લેણદાર આવે છે, કા કોઈ પૂર્વના ધર્મદાર આવે છે. આ ચારોની આપણા પેટ એકાબીજાનું જન્મ ધારણ થતા આવે છે ને અવતાર હાલ્યા આવે છે. આની રેટમાલ ની કોઈને જ્ઞાન ની ખબર પડે. આ રેટમાલ હાલ્યા આવે. જો આને જોવા હોય ને આને પામવા હોય અને એની અધોગતિ થઈ આપણી ન થવી હોય તો અત્યારે રસ્તા બતાવું. આ દેખાય સમાધિ અવસ્થામાં. જો આને છોડવા હોય તો આમ છૂટે. તત્વ જ્ઞાન થી આમ થાય છે. તમને વસ્તા બધા બતાવી છે કે આ રીતે જીવની હું વાસના રેસ એટલે ભટકે. જીવ ઈશ્વરનો અંશ છે છતાંય ભટકે. જીવ ઈશ્વરનો અંશ છે છતાંય પશુ થાય છે. નકર ભગવાન બિલાડીમાં છે, મીંદડામાં છે, મૂટિયામાં છે, ભૂરણામાં છે, માણામાં છે. છતાં કેમ છે કઈક ફેરફાર ને તો હોય જ. જોજો તમે, કોઈને જગતમાં કહેવાતું નથી.